નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 8 અને હું તો અત્યારમાં સૂતો હતો કેમ કે મારે તો જવાનું હોય ઓફિસે રોજ, એટલે થોડુંક મોડું જાગું હું તો. આ નીલુ કાકા આવ્યા અત્યારમાં અને જગાડ્યો કે આપણે પ્રેવેડિંગમાં જવાનું છે આજ. તો ફટાફટ જાગી ગયો છું અને હવે તૈયાર થઈ જાઉં ફટાફટ, કેમ કે હું તો રોજ ઓફિસે જ જાઉં પણ આજ પ્રેવેડિંગમાં જવાનું છે આપણે. તો ચાલો તૈયાર થઈ જાઉં ફટાફટ અને પછી આપણે જઈએ પ્રેવેડિંગમાં. તો અત્યારે થઈ ગયા 8:30 અને હું તૈયાર થઈ ગયો છું અને હવે નીકળો કાંઈની વાટે છે. આપણે પાર્ટીનો ફોન આવે એટલે પછી નીકળવી. અને આજ છે 26મી જાન્યુઆરી, તો બધાને હેપી રિપબ્લિક ડે. અને બસ 8:30 થયા છે, આગળ હવે આપણે નીકળવાનું જ છે અને જાવીશું ભાવનગર. એમાં બધી અલગ અલગ લોકેશન હોય છે, કાંઈ નક્કી નથી હોતું, તો જાવી અને પછી ખબર પડે થોડી. અને આજે આપણે જવાનું છે વેગેનર લઈને, એટલે આપણી નથી, આ છે બીજાની. તો એ વેગેનર છે અને એમાં લઈને જવાનું છે. અને કેટલા બધા ઠેલા આવી ગયા છે હું તમને દેખાડું. એટલા બધા ઠેલા હોય છે, એવું બધું સ્ટેન્ડ ને એવું ઘણું બધું હોય છે. આ પ્રેવેડિંગનો સામાન છે એવી રીતનો બધો ડેકોરેશન માટે. તો આવી રીતનો સામાન હોય છે અને 2 જણા એટલા જોવે જ તે, કે નીલુકા એકલા હતા એટલે મારે લોકો ઠેલા ઉપાડવા જવું તો પડે જ તે. મને કેમ થયું કે આવડે છે, આપણે ઠેલા જ ઉપાડવાના છે. તો અત્યારે આપણે આવી ગયા છે શ્યોર અને આપણે પહોંચ્યા છીએ બ્રહ્મકુંડ જવાના રસ્તે. તો અહીં ઊભા છીએ પાર્ટીની વાટે, એ આવે એટલે આપણે જવાનું છે 7 શેરી પહેલાં તો. અને ત્યાં શૂટિંગ છે. અત્યારમાં તો ઘણું મોડું થઈ ગયું કહેવાય, અત્યારે 9 વાગ્યા, એટલે નકર તો 7-8 વાગ્યામાં શૂટ કરવાનું હોય. પણ એને મોડું છે ને અમારે મોડું થયું, એટલે હવે આગળ આવે એટલે આપણે જાવી છીએ. એટલે આપણે તો ટાઈમ જ છે, એને જ મોડું થયું હતું. તો અત્યારે થઈ ગયા 9:30 અને આપણે આવી ગયા છીએ 7 શેરી. અને ચડવાનું છે આમ તો, પણ જે ઉપર હોય છે અહીંયા ચડવાનું. તો ચાલો ચડી જવી. અહીંયા આમ તો લોકેશન બહુ મસ્ત છે, પણ ચડવામાં થોડુંક કેવર આવે, બાકી બીજો કંઈ વાંધો ન આવે. આપણે 7 શેરીમાં તો શૂટ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે અહીંથી જઈશું બ્રહ્મકુંડે, તો ત્યાં થોડુંક શૂટ લઈ. તો અત્યારે આપણે આવી જઈશું ગોતમેશ્વર મહાદેવ, એટલે આપણે બ્રહ્મકુંડે નથી જવાનું, ગોતમેશ્વર આવવાનું છે. ગોતમેશ્વર આપણે આવી જઈશું અને અહીંયા આપણે લોકેશન સારી છે, તમને ખબર છે. તો અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે, ફોટો શૂટ છે. તો ચાલો અહીંયા આપણે કંઈ નાખવી. તો આપણે આવી જઈશું ગોતમેશ્વર અને હવે આપણે કેમેરાને એવું બધું લઈ લીધું છે. અને કપલને જે કપડાં ચેન્જ કરવાનું એ બધું કરવાનું હોય એટલે ઘણી વાર લાગે. તો કેમેરાને એવું લઈ લીધું છે અને આપણે ખાલી ફોટો શૂટ જ છે પ્રી વેડિંગનું. તો ચાલો ફોટો શૂટ કરવી. તો અત્યારે આપણે અહીંયા પણ શૂટ પૂરું થઈ ગયું છે આમ તો. અને હવે આપણે જઈશું પીલ ગાર્ડન ભાવનગર ને ત્યાં જઈને શૂટ કરશું અને પછી આપણે લઈશું બ્રેક થોડો. અને અત્યારે તો 12 વાગ્યા છે અત્યારે, એટલે આપણે લોકો 1.5 કલાક જેવું થશે ભાવનગર પહોંચતા. 1.5 કલાક નહીં, અડધી કલાક જેવું થશે. અને ત્યાં જઈને પછી હવે શૂટ કરવાનું છે. તો ચાલો આપણે જઈએ ભાવનગર બાજુ. તો અત્યારે વાગ્યો છે 1 અને આપણે પહોંચી ગયા છીએ પીલ ગાર્ડન ભાવનગર. તમને મારી પાછળ દેખાતું છે, આવી રીતનું ગાર્ડન છે. આમ તો બહુ મસ્ત ગાર્ડન છે આપણે ભાવનગરમાં, અને હાવ ફ્રીમાં હોય, કોઈ ટિકિટ નથી હોતી એમ. ઘણી જગ્યાએ ટિકિટ હોય છે, પણ બહુ મસ્ત ગાર્ડન છે. અને રાત્રે તમને વધારે મજા આવે અહીંયા આટા મારવાની. અને આપણે પણ ફોટો શૂટ કરવાની છે, તો એ પણ બહુ મજા આવે અહીંયા ફોટો શૂટ કરવામાં, એટલે સારું આવે શૂટિંગ. તો આપણે આવ્યા છીએ, તો ચાલો શૂટિંગ શરૂ કરવી હવે. તો અત્યારે વાગ્યા છે 2 અને આપણે શૂટ પતાવી નાખ્યું છે આપણે પીલ ગાર્ડન વાળું. અને હવે આપણે આવ્યા છીએ જમવા. અને જમવામાં તો આપણે લગભગ એક જ ઓપ્શન હોય, દાળપુરીનો. તો દાળપુરી ખાઈ નાખવી અને પછી પાછા જવાનું છે આપણે મીઠાના ઢગલે, એવું છે. તો ચાલો જમી લઈ. તો આપણે દાળપુરી ખાઈ લીધું છે અને આપણે હવે જવાનું છે આપણી ઓફિસે. આપણે અહીંયા પડખે જ છીએ, અહીંયા ઘણી જગ્યાએ મળે આમ તો દાળપુરી. તો એ ખાઈ લીધું છે ને હવે આપણે ઓફિસે જ આવી છીએ ઘડીક. ત્યાં થોડુંક કામ છે અને પતાવીને પછી પાછું આપણે જવાનું છે પ્રેવેડિંગમાં જ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસ, આપણે પાછળ ઓફિસ છે. અને ઘડીક આરામ કરવી અને પછી પાછા જઈએ આપણે. અને હવે આપણે જવાનું મીઠાના ઢગલે, એટલે એમ તો અહીંથી ઘણું આગું થાય છે. તો જાવી અને પછી લાસ્ટમાં છે આપણે કુડા બીચ છે, એટલે દરિયા જવાનું છે. હજી 2 લોકેશન બાકી છે. તો ચાલો આપણે હવે નીકળશું આગળ.
અત્યારે આપણે આવી ગયા ત્યાં મીઠાનો ઢગલો જે કહેવાય અહીંયા આવી રીતનો હોય છે, મારી પાછળ તમને દેખાતું હશે. આની માથે જઈને આપણે શૂટ કરવાનું છે. અહીંથી કંઈક અલગ જ લાગે પણ ફોટામાં કંઈ દેખાય નહીં શું છે, એટલે મસ્ત ફોટા આવે અહીંયા. તો ચાલો શૂટ કર્યું છે આપણે, ચાલુ. મીઠાના ઢગલે આપણે શૂટ પૂરું કરી નાખ્યું હતું અને પછી હવે આપણે આવી જશે કુડા બીચ છે ત્યાં, એની પરની બાજુ છે દરિયો અને બહુ મસ્ત બીચ છે. તો આપણે ત્યાં જઈએ અને ફોટો શૂટ કરવી. અહીંયા બહુ મજા આવે છે આમ શૂટ કરવાની. તો અત્યારે આપણે આવી જઈએ સાવ દરિયાકાંઠે. તમને મારી પાછળ દેખાતું છે અહીંયા છે દરિયાકાંઠે છે અને આપણે એની પાસે આવ્યા શૂટ કરવા. થોડુંક ઠંડર ને એવું છે તો બધું ત્યાં પહેલાં શૂટ કરી પછી દરિયાકાંઠે જઈએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કુડા બીચ અને અત્યારે વાગ્યા છે 6:30 અને સનસેટે થઈ ગયું છે આમ તો, એટલે હવે અંધારું થવા મળશે. એટલે ફટાફટ થોડાક ફોટા પાડી લઈએ અને પછી આપણે નીકળવાનું છે. અને તો બહુ મજા આવે એવું લાગે તમને, કેમ કે માણસો તો ઘણા બધા હશે અહીંયા અને લગભગ ઘણા બધા માણસો ફોટા પાડવા આવતા હોય. આજ તો અમથા રવિવાર છે, માણસો તો ઘણું હોય જ છે. બાકી મજા બહુ આવે એવું છે, કેમ કે બીચ એવો રહ્યો ને એટલે માટે આમ બીચ માટે ના વખણાયેલું છે, કારણ કે મંદિર ને એવું તો કંઈ છે નહીં, પણ બીચ સારો છે એટલે આ બધા માણસો આવતા હોય. તો આપણે કુડાનું શૂટિંગ એ પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે જઈશું ઘર બાજુ. તો અત્યારે થઈ ગયા છે 8:45 અને આપણે આવી ગયા છીએ એકલિયા અને આપણે અહીંયા પાર્ટી છે થોડીક, એટલે જમવાનું રાખ્યું છે, ઓળો રોટલો ને એવું. આપણે કારખાનું છે અહીંયા બેલાનું. તો બધા અહીંયા ઘણા બધા માણસો આવ્યા છે, 70-80 માણસો જેટલો છે. તો અહીંયા જમવાનું છે, તો ચાલો જમી લેવી આપણે. તો અત્યારે આપણે જમી લીધું છે અને હજી તો આપણે અહીંયા બધા ગરબાને એવો પ્રોગ્રામ છે. હું તો કાંઈ થાકી ગયો છું, હવે આપણે કાંઈ લેવાનું છે ને એટલે કદાચ જોઈશું. આમ તો હજી આપણે સીવી અહીંયા અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો પિક્ચર ઉપર આવતા રહેતો હોય. તો મળીશું આપણે આગલા વિડીયોમાં.